જામનગર વકીલ મંડળના સભ્ય સિનિયર વકીલ હારૂનભાઈ પલેજાની હત્યા કરવામાં આવી હતી। માથાભારે શખ્સ સામે નોંધાયેલા ગુનામાં ફરિયાદીના વકીલ તરીકે રોકાયાનો ખાર રાખી હત્યા કરાઈ હતી, જેને લઈને જામનગરના વકીલો આગ બબૂલા થયા છે। વકીલોના સુરક્ષાની માંગ ઉઠી છે। આજે વકીલોના રક્ષણ અર્થે એડવોકેટ પ્રોટેક્શન એક્ટની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું। વધુમાં એડવોકેટની હત્યાના વિરોધમાં જામનગર વકીલ મંડળ દ્વારા બાઇક રેલી યોજવામાં આવી હતી। લાલ બંગલા 7 રસ્તા સર્કલથી કલેક્ટર કચેરી સુધી બાઇક રેલી યોજાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં વકીલો જોડાયા હતા। પ્રમુખ જામનગર વકીલ મંડળ ભરતભાઈ સુવા તારીખ 13/3/2024 ના રોજ જામનગરના સિનિયર વકીલ શ્રી હારૂનભાઈ પલેજાનું સમી સાંજે બેડી વિસ્તારની અંદર ઘાતકી રીતે મર્ડર થયેલ હોય। આ હત્યાના પડઘા સમગ્ર ગુજરાતની અંદર સમગ્ર વકીલ આલમમાં અને તમામ વકીલ મંડળોમાં પડેલા હોય અને તેના ભાગરૂપે તેના વિરોધ વ્યક્ત કરવા માટે તમામ વકીલ મંડળોએ જે તે તાલુકા જિલ્લામાં અવનવા કાર્યક્રમો આપેલા છે। અને આ જે વિરોધ છે એટલા માટે છે કે જામનગરની અંદર આ બીજી ઘટના છે। 2018માં કિરીટભાઈ જોશી ની ટાઉન હોલ વિસ્તારની અંદર સમી સાંજે આ જ રીતે નિર્મમ હત્યા થયેલ હતી। ત્યારે પણ અમો દરેક બારના પ્રમુખે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ હતા, વિરોધ વ્યક્ત કરેલ હતા અને ગુજરાતની અંદર તાત્કાલિક ધોરણે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ નામનો કાયદો અમલમાં લઈ આવે તેની સમગ્ર ગુજરાતના વકીલ મંડળના હોદ્દેદારોએ માગણી કરેલ હોવા છતાં હજી સુધી આ કાયદો અમલમાં લાવવામાં ગુજરાત સરકાર નિષ્ફળ ગયેલ છે। ગુજરાત સરકારને અમારી વિનંતી છે કે હવે સમયની માંગ છે। રાજસ્થાન સરકાર આ અમલમાં મૂકેલ 2023 ની અંદર એડવોકેટ પ્રોટેક્શન એક્ટ, કર્ણાટક સરકારે પણ મૂકેલ હોય એડવોકેટ પ્રોટેક્શન એક્ટ। અને આ વિશિષ્ટ કાયદાની એટલા માટે જરૂર છે કે કાયદાના રક્ષકની જ જો સલામતી ના હોય અને સામાન્ય માણસ ગુંડા આવારા માફિયા ડોન થઈને ફરતા લુખ્ખા તત્વાઓને આ કાયદાનો કોઈ ખોફ રહેલ જ નથી। અને વકીલ એટલે ઓફિસર ઓફ ધ કોર્ટ, એની ઉપર ગમે ત્યારે હિચકારા હુમલા કરે છે અને મારી નાખવા સુધીની ઘટનાઓ ગુજરાતની અંદર ઘણી જગ્યાએ બનેલ છે। આના માટે જે ઓફિસર ઓફ ધ કોર્ટ છે તો એને પણ કંઈક રક્ષણ મળવું જોઈએ, જે બીજાના ન્યાય માટે લડે છે અને જે ન્યાયથી વંચિત છે એના માટે લડે છે, એમાં પોતાનો અંગત સ્વાર્થ કઈ હોતો જ નથી। ન્યાયથી વંચિતો માટે પોતાનો જે વ્યવસાય કરે છે અને ન્યાય અપાવવા માટેનો એની જો સલામતી ના હોય તો કાલ સવારે એવા પ્રસંગો બનશે કે ન્યાયતંત્રને પણ તાળા મારવા પડે અને જ્યુડિશિયલ ઓફિસર કે જ્યુડિશિયલ સ્ટાફની પણ કોઈ સલામતી ના રહે। એટલા માટે એડવોકેટ પ્રોટેક્શન એક્ટ જે વિશિષ્ટ કાયદો છે એમાં સજાની પણ વિશિષ્ટ જોગવાઈ હોય છે અને એ તાત્કાલિક ધોરણે અમલમાં મૂકે। આજ રોજ અમારી માગણી હતી અને એટલા માટે કલેક્ટરને આવેદનપત્ર આપેલ છે કે એક આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ વહેલા વહેલી તકે અમલમાં મૂકે અને જે આ હારૂનભાઈના હત્યારાઓ છે એને વહેલા વહેલી તકે પોલીસ પકડી અને એને સખતમાં સખત સજા થાય તે રીતની કાર્યવાહી વહેલી તકે કરે। અને ત્રીજી માગણી અમારી હતી કે વકીલોને વિના વિલંબે લાયસન્સ માટેની માગણી કરે એટલે શોર્ટમાં પ્રોસિજર પૂરી કરી અને એને હથિયાર અંગેનું લાયસન્સ ભરવાનો વહેલા વહેલી તકે પ્રોવાઈડ કરવામાં આવે। આ 3 મુદ્દાઓ સાથેનું જામનગર વકીલ મંડળના તમામ સભ્યો સ્કૂટર રેલી કાઢી રોષ વ્યક્ત કરતા આજ રોજ કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપેલ છે અને આ જ માગણી અમે સરકારશ્રીમાં પણ લેખિતમાં મોકલવાના છીએ। અને આ જ રીતે ગુજરાતના તમામ બહારના પ્રમુખ સાથે મારે વાત થઈ ગઈ છે અને એ દરેક પ્રમુખ અને હોદ્દેદારો આ જ રીતે ગુજરાત સરકાર પાસે આ એડવોકેટ પ્રોટેક્શન એક્ટ અંગેની માગણી કરી રહ્યા છે અને લેખિતમાં દરેક જગ્યાએ લેખિત આવેદનપત્ર સરકારને દરેક તાલુકા જિલ્લાના પ્રમુખો મોકલશે।